જય નખલક નિજાદારી. જય બાબા પીર. ગાડી લઈ ગયો પ્રભુ. હવે તમે બેસો, ખાલી આ કેનર છે ને ચાલી જાય પછી ના પીરાવી છે, મારે પીરાવી છે. જો જે મારા વાલા, જો જે મારા વાલા. જય બાબારી. જય બાબાની બોલતા રહો પ્રભુ. થોડી પડચો કે હો પ્રભુ. અમારા મુકેશભાઈ ચાનો પ્રસાદ કરાવે છે. એમનો કોઈ લેવાની આશા નહીં, પણ બાબારીના ભગતમાં નીચો ભાર એટલે ગોડા થઈ જાય છે. આની અંદર એમનું મન મોહી ગયેલું છે. આરામપીના નિજાણમય નિજામાં મનરો મોહી ગયો તો કે આ પ્રભુ છે ને, તમે પોતે કહો ને મારા વાલા કેટલાથી પધાર્યા છીએ. હા બાબુ, અમે ડાકોરથી આવ્યા. ડાકોરથી 12 કિલોમીટર આગે ગામ દેવપુરા, ઉંબા, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા. 12 બીજના ધણીના બહુ પરચા છે. બોલો બોલો પ્રભુ. આ તો ઓલ ગુજરાતમાં છે, ખોટી વિડીયોગ્રાફી છે. જેટલું બોલશે તમારે ડેગામ બેગામ ચા પીવા દે અમને, પછી કરીએ. રામતા પીર કી જય, રામતા પીર કી જય, અલગ ધની અવતાર કી જય. જય બાબારી. તમારી કેટલી અપરંગ પાર છે મારા વાલા. અમે તમને બહુ ખોરતા હતા, અમારું મન ડગી જીતું અને તમે અમને મળી ગયા મારા વાલા. એ જ અમારી સાચી ભક્તિ છે અને સાચી શક્તિ છે. અમે તમને બહુ ખોરતા હતા બાપા. આખું માણસા ફરી વળ્યા બે ભક્તોને, રામ લક્ષ્મણ જેવાને. પણ અમે માણસાથી સિવિલ ગયા, સિવિલથી પાછા આમ વળ્યા, આમ વળીને આમ ગયા પ્રદીપભાઈ, અનિલભાઈ. પછી અમે તો એવું થઈ ગયું, મન અમારું ઉદાસ થઈ ગયું, ટેન્શન થઈ ગયું, ચિંતન છે કે બાબા જ્યાં મારી ઇજ્જત જવા તો ચાલશે, પણ મારા ભક્તોની ઇજ્જત જોવી જોઈએ ના. મારા એવું વિચારી અને મનને ઉદાસ થઈ ગયો પ્રભુ. પછી રિક્ષા મેં દોડાવી પાંજરાપોથી સિવિલથી પાછા ફતેપુરાથી પછી 4 વલ્લર દોડાવી. પછી રામાપીર અમને ઉદાસ થઈ ગયું કે હવે ઈચ્છા કરો કે હવે ચરારા બાજુ જઈએ. તો અનિલભાઈ હતા, એમનો જ રામાપીર દેખાઈ ગયા કે આવે રે પ્રભુ. તો આનાથી રમતી માએ મળી ગયા. તો આનાથી પરચો કેવો જોવો. એવી રીતના રામાપીર અલગ ધની કહેવાય અને 12 બીજનો ધની કહેવાય. મારા વાલા તમારી બેની ઈચ્છા પૂરી કરશે અને તમારું રામાપીર રસ્તામાં જેટલું મળે એટલું તમે લઈ લેજો અને અમારો ફોન કરતા રહેજો મારા વાલા બા. એટલું કહીને અને રામાપીર તમારી જય હો, જય બાબારી, જય અલગધની. કોઈ ના કોઈ રૂપે મારો બાબુ હાજરી આપી જ દેશે. જય રામ. 2 શબ્દ તમારા ભક્તિ વિશે જે જણાવો જણાવી શકો પ્રભુ. કોઈ ના કોઈ રૂપે મારો 12 બીજનો ધણી હાજરી આપી જ દેશે અમને રસ્તામાં. તમે પગપાળા જાઓ છો કે તમને કોઈ પ્રજા તો મળે છે ને બાબાના? પ્રજા તો મળે જ છે બાબો, કોઈ ના કોઈ રૂપે હાજરી આપી જ દેશે. ચલો જય બાબા. જય બાબારી, જય બાબારી પ્રભુ. પ્રભુ તમારું શું કહેવું છે? અમારું કહેવું એવું જ છે કે અમે અત્યારે ડાકોરથી આવ્યા, પણ કોઈ અમે કઈ વાતની તકલીફ જ નહીં પડી. બાબાના પરચો એવા છે કે કોઈના કોઈ રૂપે કોઈ માણસ આવી જ જાય છે સેવા કરવા મળી જ જાય છે. તમારા જેવા ભગત, ભગવાનના ભગત. જય બાબા. બીજા નંબરમાં 2 શબ્દ તમે કહી દો. અમે તો રામાપીરના દર્શન કરીને ધન્ય થયા, બસ એટલું જ કહેવા માંગે. અને બીજી થોડી વાત છે, ખાલી થોડી કઈ આપજો મિનિટ, પછી બહુ ટાઈમ તમારે નહીં લેશું. મુકેશભાઈ એમની અંતરની વેદના કરી નાખશે અને એમનો આંસુ બહુ નીકળી જાય પ્રભુના નેજા જોઈને. મારા રામાપીર, આજે હું તમારો બન્યો અને આખી જીવન બની જ જવા માગું છું અને સંતોને નેજા વારી અને હું એકદમ મારું મગજ એકદમ તમારા તરફ જ દોરે છે ભગવાન. એવું આખા 11 ગામના અમારી સમાજના બધાને કહેવા જ માગું કે ભક્તિ કરવી હોય તો પ્રભુની જ કરાય. આ હિન્દુ સમાજ કયો કે બધાને કલયુગનો જાગતો દેવ રણુજાવાળો છે અને આ રામાપીર એવો છે કે માજિયા હોય ને પુત્ર આપે છે અને લુલા નંદરાને રામાપીર રણુજા લઈ જાય છે અને આવા ભક્તોની ઈચ્છા તમામ પૂરી કરે છે. આ પહેલો જ પરચો છે કે 2 ભગત અમારા ગાયબ થઈ ગયા એટલે એમાં મને તો ટેન્શન આવી ગયું હતું. જે કાલે અમને 2 દિવસ પછી મારા છોકરાના લગ્ન હતા ત્યારે રામાપીર અમોને ઓટોમેટિક અનિલભાઈને અમને દર્શન કરાયા. એવી રીતના આજે એવું થઈ ગયું કે ભગવાન અમને 2 ભાઈ રામ લક્ષ્મણ જેવા નહીં મળે તો અમે શું કરશું. એવી રીતે રામાપીર આ નેજાધારી, નેજાનો ભારું એટલે મારો આત્મા એકદમ પ્રભુ સાથે જ મિલન થઈ જાય. એટલે આ પ્રભુને અમે સિવિલ ભાર્યા એટલે રામાપીરની આ કંઠી છે એની અમે વાત કરતા હતા. રામાપીરના વંશની કંઠી આપી હતી. મુકેશભાઈ ગુરુ બનાવવા માટે બહુ ભળે, પણ ગુરુનો કોઈ મેળ પડ્યો નહીં અને પોતે રામાપીરના વંશજ આવી અને આમના ગુરુ બની ગયા પ્રભુ એની કરતા. એટલે રામાપીરને આ પ્રસાદ મળી હતી એટલે આનંદ થઈ ગયો. એટલે બાબા રામદેવજી આ ભગતોને સદા સુધી આજે રહેજો અને તન મન
મારી વાત અહીંયાથી વિરામ કરું. જય બાબારી. બાબાના ભગત જેટલા પણ હોય એ રણુજા સુધી પહોંચે ત્યાં સુધી બાબા એમને હાથ ધરે અને એમનો સાથ સપોર્ટ આવે, એમને કોઈ તકલીફ ના પડે એવી બાબાને પ્રાર્થના કરી. જય બાબા. જય બાબારી. જય બાબારી. જાઓ. જય બાબારી. રામા ધની તમારા આરો હાર છે ભાઈ. અને જોયું તમે પરચો જોયો ને તો સિવિલના અંદર બોલે તો કે પ્રભુ તમને કોઈ બી રૂપો આવશે પણ તમે ના પાડો. જોરદાર ગાડીવાળા એમને કઈ ભેટ આલીને જે છે ગાડીવાળા પ્રસાદ તમને આલી, મેં પ્રસાદ લઈને 500 નોટ આલી કે તમે જમવામાં ને એવામાં વાપરજો. આ એક બાબાનું આ પરચું બાબાનો પરચો થયો તમારો અદરક જન્મ છે, કોઈ જાત નહીં. તમે રામાપીર આરે ને આરે જ છે. હવે જય બાબારી. જે બાબારી જે પણ તમારું ભક્ત મળે એનું આદર માનથી સ્વાગત લઈ લેજો. તો કરો ને એનું સ્વાગત તમે કરજો અને દરેકને આશીર્વાદ આપજો કે દરેકનું જીવન સારું રહે અને બાપા એમની સાથે રહે. તમારા બે શબ્દ આ બે ભાઈઓ માટે કહી દો પ્રભુ. હું તો બહુ કહું છું, રણુજા જઈ રહ્યા બે ભાઈ અમારા ભત્રીજો. રણુજા તમે જાઓ છો, તમારા જે આશીર્વાદ રૂપે જે કે તમારા બે શબ્દ કહેવાય કહી શકો, બાકી તમારી ઈચ્છા. અમે પ્રાર્થના કરશું કે તમારી જે મનોકામના હોય એ પૂરી પૂર્ણ થાય. કરે અને તમારા શરીરે સાજા રાખે અને બહાર બીજું ઘણી તમારા ઉપર બહુ કૃપા વર્તાય. મળતા રહે રામાપીર. તો ફોન કરતા રહેજો, મારો નંબર નોટ કરી દો ને અમને દેખાય છે ને તમને ભગત મળી જાય. આવો નહીં. જય બાબારી. પેલું ગીત આજુબાજુ બાજરો બાબા તારો આશરો, આજુબાજુ બાજરો બાબા તારો આશરો. આ રોલ કોનો? બાબાનો. આ ગાડી કોની? આ તમે કોના? હે આજુબાજુ બાજરો બાબા તારો આશરો. હે રામસાપીર દરેક ઈચ્છા પૂરી કરજે. અનિલભાઈની, પ્રદીપભાઈની, ભક્તોની લાજ રાખે, લાજ રાખે સદા. મારો રનુ જાનો રામો તો ક્યાંથી કોઈ રોકી લો, એ રોકી લો રામા પીરને હોજી. કોઈ રોકી લો, એ રોકી લો રામા પીરને હોજી. અને રામા પીરની રણુજામાં સમાધિ ગોળાશે. કોઈ રોકી લો, એ રોકી લો રામા પીરને હોજી. જય બાબારી. બાબા હું તને છે ભાવમાં મળી બાબા. મળતો રહેજે. આ ભાવ તો મળ્યા પણ જન્મ મળશે મારા રામાપીર ભગવાન.